આ અત્યારના સમયમાં માણસ પાસે બધું હોવા છતાં એ કાંઈક ને કાંઈક માગતો જ હોય. એટલે કવિ દુલાભાઈએ કાગ એમ કે છે કે મહાજ્ઞાની પુરુષ, મહાગુણવાન પુરુષ મને કાંઈક આપો એમ કે ને ત્યારે એની મોટાઈ છે ને એ હુકા ઘાસ કરતા પણ હલકી થઈ જાય છે. અને જ્યારે જ્યારે વ્યક્તિ કંઈક માગવા હાટું થઈને બે હાથ લાંબા કરે ને ત્યારે એના શરીરમાંથી તેજ, શક્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને શાંતિ છે ને એ નાશ પામે છે. એટલે આમાંથી શીખવા એ મળે છે કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવો સંઘર્ષ કાળ હોય, આપણે કોઈ પાસે બે હાથ લાંબા કરીને માંગવા ન જાય. એટલા માટે કવિ દુલાભાઈએ કાગે દુહામ કીધું કે પૈંડના જોર પડે પણ ઘટમાં ભરોહો ઘણો, તેથી હાવજનો હંગરે કદી ભોજન કાગડા. આ પૈંડ છે એમાં થોડુંક જોર પડે, એમાં થોડુંક મહેનત પરિશ્રમ કરવો પડે, પણ ઘટમાં ભરોહો હોય, વિશ્વાસ હોય કે મારે જે જોઈએ છે મને મળી જાય, દેવા વાળો કુદરત છે મને દઈ દે. તેથી હાવજનો હંગરે કદી ભોજન કાગડા. જંગલનો રાજા સિંહ છે એ કોઈ દી ભોજન હંગરી ન રાખે, એ તો એક મધરાતે ગાંડી ગીરમાં બેને એક ઠપાટે પાડી લે. એ હાવજમાં જે વિશ્વાસ છે ને એ દરેકના કલેજામાં વિશ્વાસ હોય ને તો એ કંઈક સર્જન કરી શકે. આ છે આપણું સાહિત્ય.